નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંચ ગામમાં ગતરોજ રાત્રે 11:15 વાગ્યાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને ઘણા પરિવારના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે વાંચ ગામના અમદાવાદજી પંચાયત ઉપપ્રમુખ કાંતિ એસ ઠાકોર તેમજ વાંચ ગામ પંચાયતના સરપંચ ઉષાબેન તેમજ ઉપસરપંચ મેલાજી ઠાકોર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો। નાદેશ ગામમાં નીચલા ભાગે પૂર જેવી સ્થિતિ બની ત્યારે ધારાસભ્ય અને ગ્રામ પંચાયતના સભ્ય અને ગામના જાગૃત નાગરિક કામે લાગ્યા। આ ઉપરાંત અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વરસાદની સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરી। સૌને નમસ્કાર। આપ સૌ જાણો છો, છેલ્લા 2 દિવસથી અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યા છે, તો એના પગલાં વહીવટીતંત્ર સજ્જ છે। અમારા કંટ્રોલ રૂમ 24 કલાક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને તમામ મામલતદાર કચેરી ખાતે પણ ચાલુ છે। આ તબક્કે અમે અમદાવાદ જિલ્લાના નાગરિકોને વિનંતી કરીએ છીએ, કોઈ પણ વિના કારણે ઘરથી બહાર નથી નીકળતા અને નદી નાલા અને જે કોસવે ઓવરટોપિંગ થાય છે એવા જગ્યા પર અવોઇડ કરો અને ઘરે સુરક્ષા રહેવા માટે અમારો અપીલ છે। અહીંયા 5 ફળિયાનો રોડ છે, આ રોડ પર ક્યારેય પાણી નથી જોયું, પણ આ વખત તો વરસાદ એવો છે એટલે સેફ સુધી અહીંનું પાણી છે, ગામ સુધી વોટ મારેલો છે અને ના છૂટકે અમારે જયમીનભાઈની રજા લઈ જયમીનભાઈએ જોડી અને પાણીનો નિકાલ કરીએ છીએ। કારણ અહીંયા 4 ફૂટ પાણી છે, આ ખેતરમાં 4 ફૂટ પાણી ભરેલું છે, રોડ ઉપર તમે પાણી છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।